છે ને દોસ્તો, મને ભજીયા બહુ જ ગમે. તમને કેવા ગમે કમેન્ટ કરી નાખજો. તો મને બહુ ગમે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરી નાખીએ. હેલો ફ્રેન્ડ્સ, તો તમે કેમ છો? અમે પણ બધા મજામાં છે. તો દોસ્તો, કાલે વરસાદનો ફૂલ લગાવી હતી જેવું તે વરસાદ કાલે એવું પડ્યું કે વાતની પૂજામાં દરવાજાની અંદર પાણી અંદર જ જઈ ગયું. જો અહીં સામેનો વરસાદ છે તો સામે જ બધું પાણી અંદર જતું ગઈ. ચૂલામાં પાણી ભરી ગયું. તમને હું બતાવું, તમે જોઈ શકો છો. જોઈ લો, અહીંયા આગળ વરસાદના ટાંટા પડ્યા આવું થઈ ગયું. લીપેલું હતું એ થઈ ગયું ને અહીંયા ચૂલો છે આ એક કાંઈ, એટલે સામે આવ્યો તો આ ચૂલો આખો ભરાઈ ગયો તો પાણી કાઢી નાખ્યું. અને કાલે માંડવી રવિવાર હતો, કાલે માંડવી નીકળી ગઈ. તો પછી સાંજે વરસાદ 6 વાગે એનો ટાણામાં આવી ગયો, તે ફૂલ આવી ગયો. ને જો તમે વાતાવરણ જોઈ શકો કેવું છે. આવું વાતાવરણ છે, જોઈ લો. આમાં સુરજ દાદા એને જ નીકળ્યા, જોઈ લો. અને ચાલો આપણે શેકવાનું છે. કાલે થોડીક રાખી હતી, એક ભારી જેટલી માંડવી તો શેકવાની છે. તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતે હું માંડવી શેકું છું. પછી આગળ છે ને અમારે માંડવીને ઢગલા ભીગ્યા કે પલળ્યા કે ન પલળ્યા એ તમને બતાવીશ. તો અહીંયા હું જાય ને તો તમને હું બતાવીશ બધું. જોઈએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેવું અમારી જિંદગી અમારી એવી છે. તો જોઈ લો. ચાલો આપણે માંડવી શેકી નાખીએ. અને હમણાં હાલે શેકી પપ્પાની દવા મારે ખરની, એટલે જો તમે એ દવા મારે એ તમે જોઈ શકો છો. જોઈ આ મારે દવા. અને અહીંયા આપણે શેકવાની છે માંડવી. એક ભારી જેટલી રાખી એટલે શેકવાની છે માંડવી. અને અહીંયા કિયુની રમે છે અને આ ભૂરી હોતી છે. ચાલો આપણે માંડવી શેકી દઈએ, પછી તમને હું બતાવું કે કેવી શેકી. જેને ખાવું હોય એ આવતા. ફાઇનલી દોસ્તો જોઈ લો, અમે વાદી હગાવી નાખીએ. જો કેવી રીતે જો હળગી ગઈ. અને આ ઓળો શેકાવા માંડ્યો. દોસ્તો આપણો ઓળો શેકાઈને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો. જોઈ અહીંયા મમ્મી ઓલું હાવેણું મારે છે. અને અહીંયા શેકાઈ પણ ગયા છે. મસ્ત મજાનું શેકાઈ ગયો છે ને. તો ચાલો આપણે માંડવી ખાઈ દઈએ. મસ્ત મજાનું શેકાઈ ગયું. તું શું ખાઈ ગઈ? જામફળ એવું. બધાને બાય બાય કરી નાખ. હાય કે દોસ્તો, આપણે હવે જાય છે માંડવી જોવા. અને જો આપણે કાલે વરસાદ થયો ને એમાં થોડુંક આમ વરસાદ તો સારો થયો. હવે પાણી બાણી વાળું ન પડે એટલો થઈ ગયો થયું. આપણે માંડવીનો બગાડો તો આવ્યો હોય એ હવે ભગવાન જાણે એટલા નથી પડ્યા. કારણ કે વાતાવરણ આવું છે ને ભગવાન હમણાં બીમારી ઘણી વારમાં વરસાદ આવી જાય તો ક્યાં આપણે અટાણે જોવા જાય ભાઈ આવું મોસમ થઈ ગયા. બધું આપો તમે રાત્રે વરસાદ આવ્યો ને ત્યાં 8:30 તો હોય. આ જો આ બે તરફળ અહીંયા ના કાંદાનો આ જોઈ લો કેટલા પોપટા બાર નીકળી ગયા. હજી બધું કામ કરવાનો વેત જ નહીં આવ્યો. વ્યવહારનો રાતે અડધી કાઢી ત્યાં ઉપર 8:35 ને પછી વાડે ગયા ને એટલામાં 8:30-9 વરસાદ ચાલુ થઈ ગયો. હાથો ઢાંકી દીધેલો. અંદર થી કોને કેવું થાય હોય. હા છે આપડે ઢગલો ઢાંકેલો. હવે વાળા તો કરેલા છે પણ હવે કોને ખબર. અંદર તો જાણે હવે. ચાલો આપણે આને લગભગ આ બાજુથી હેડ ઓલું કરવાનું તો થાય પણ અહીંયા મોસમ બધું બગડેલું હે ને એટલે ઓલું છે ખોલે એમ નથી. તો પછી ઓલું થઈ જાય. હા, પૂરું કરી નાખશે તો પછી હાથમાં ન આવે. એટલે થોડાક 1-2 થી ખમી પછી બીજી કર ખોલીને બતાવ.
અટાણે તો નહીં ખોલીએ, હવે જોઈએ શું થવા જેવું રે. અહીંયા થોડુંક આ તૂટેલું છે, એમાં જોઈ કેવું છે. જો આ તૂટેલ હે, પણ અંદર તરપાળ નહીં નાખેલું હતું. હવે થોડોક ભેજ આ લીલી માંડવી હતી ને, થોડો ભેજ તો રહે. તડકો તપે નહીં એટલે થોડું ખોલવા જેવું તો નહીં રહેતો. પાછું આમ નહીં દોસ્તો અહીંયા છે ને થોડો ઘણો વગડ્યો. અહીંથી બધું પાણી આવે ને ત્યાં અહીંયા આટલું બધું ઢકાય નહીં ને. રાત્રે અચાનક પાણી આવે ખેત કયા જોઈ લો. આ થોડું બગડ્યું. હા ભૂકો અને અહીંયા થોડોક છે શાંત. આવું થોડું ઘણું બગડાય તો આ રેવા દયા. હાલો બપોરે જમવા બેસી અને આપણે જમવામાં આજે રીંગણા બટાકા કાંદા બટાટા. જમી લઈએ દોસ્તો. અમે માંડવી મતલબ ટાટડું માંડવી પરથી હેડવા આવ્યા ને જો માંડવીની વધારે નુકસાન નથી આવ્યું, પણ એક ભૂલ થઈ ગઈ એમાં. પાળા કર્યા ને એટલે બધું ભેજ થોડોક અંદર આવ્યો. ભૂલ નહીં થઈ, સારું થાય મતલબ એમ પાળા બાંધી અને કરામાં બધું પાણી અંદર વહી જાય. ગયા વર્ષે નહીં જેમ થાત, પણ આ હું પાળા બાંધી બેઠા એટલે ખાલી થોડો ભેજ ગયો હોય તમને દેખાડું. હા જોઈ લો. હા આવી રીતે અંદર ભેજ નાખી ગયો. હવે થોડુંક નુકસાન આવે લગભગ. હવે આ ઉપરનું ટાટ પથરી હેડી દીધું, કારણ કે થોડી ઘણી હવા લાગે એટલે સારું રહે. જોઈ લો બાકી આ માંડવી આપણી અને કી ઉપર ચડીને બોજો. દોસ્તો આ લઈ લીધો બધો સામાન. ભજીયા બનાવવા કરીએ છીએ. આજે વરસાદનું મોસમ છે તો આજે અમે પટાશે તો આજે ભજીયા બનાવવાનું મન થયું એટલે બનાવી નાખીએ અને ખાવાનું મજા આવશે. તો ચાલો આપણે બનાવી નાખીએ. પછી સિઝનમાં લાગી જાય ને તો ટાઈમ ન મળે. પછી સિઝનમાં લાગી જશું ને તો એક કે ટાઈમ ન મળે ભજીયા ખાવાનું. ફાઇનલી દોસ્તો આપણો બધાને તૈયાર થઈ ગયો છે. તો એક તો છે ને દોસ્તો મને ભજીયા બહુ જ ગમે. તમને કેવા ગમે કમેન્ટ કરી નાખજો. તો મને બહુ ગમે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરી નાખીએ. તો જલ્દી બનાવવાનું ચાલુ કરી નાખીએ. તો કોને ભજીયા બહુ ભાવે કમેન્ટ કરી નાખજો જરા. મને તો બહુ જ ભાવે. તો દોસ્તો આપણા ભજીયા મસ્ત મજાના બની ગયા છે ને. તો જોઈ લો કેટલા મસ્ત બની ગયા. અને ચાલો આપણે કાઢી લઈએ. જોઈ લો બાકી આપણા ભજીયા હોટલ જેવા દોસ્તો લાગે ને. બાકી આપણે આ રસોઈયો છે એવો ખાવાનું એક નંબર બનાવે. આપણે ખાવા બેસી ગયા ને જો મસ્ત મજાના ભજીયા બનાવ્યા. આ જોઈ લો ચટણી છે ને આ ભજીયા છે ને આ પાછા ઓલા તીખા મરચાના ભજીયા ને ઓલા મરચા જો ને આપણા મહેમાન ખાય છે ને અહીંયા ખાય છે ભૂરી ખાય છે. આ બાજુ કીવડો ખાય કે મારી હાથે ખાય. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ.